નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું આશ્રમ શાળામાં આવેલી શિક્ષણ સહાયક માટેની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા અડદા તાલુકો નવસારી જિલ્લો નવસારી શિક્ષણ સહાયકની ભરતી માટે નીચે દર્શાવેલ લાયકાત ધરાવનાર ઉમેદવારો પાસેથી લાયકાત મુજબ પૂરેપૂરું સરનામું અને 2 સંપર્ક નંબર તથા આઈડી પ્રૂફ સાથે સ્વપ્રમાણિત કરેલ તમામ પ્રમાણપત્રોની નકલ સહિતની અરજીઓ ફક્ત રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા જાહેરાત પ્રકાશ થયેથી 10 દિવસમાં મંગાવવામાં આવે છે। મિત્રો તમે જોઈ શકો છો, યુવા ભાસ્કર સુરત આવૃત્તિમાં તારીખ 8 જાન્યુઆરી 2025 રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે। મિત્રો હળપતિ સેવા સંઘ સંચાલિત જે આશ્રમ શાળા છે તમે જોઈ શકો છો, ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા અડદા તાલુકો નવસારી જિલ્લો નવસારી ખાતે આવેલી છે, જેમાં શિક્ષણ સહાયક માટે અહીંયા સમાજશાસ્ત્રના વિષય માટે મિત્રો ભરતી જાહેરાત આવેલી છે, જે બિન અનામત દિવ્યાંગજન માટેની આ જગ્યા છે। મિત્રો તમે જોઈ શકો છો, રોસ્ટર ક્રમાંક 4 મુજબ સમાજશાસ્ત્ર વિષય માટે એક જગ્યા છે। MA BEd ટાટ 2 ની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે। મિત્રો વિગતવાર જોઈએ વિવિધ શરતો આપેલી છે તેના વિશે, તો તમે જોઈ શકો છો, મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસની કચેરી નવસારીનો જે 2/8/2024 રોજ જે એનઓસી મળેલું છે, નામાંધા પ્રમાણપત્ર, જેની જાહેરાત આવેલી છે। જાહેરાતમાં દર્શાવ્યા મુજબ ઉત્તર માધ્યમિક જે વિભાગમાં શિક્ષણ સહાયક માટે ટાટ 2 ફરજિયાત પાસ કરેલ હોવા જોઈએ અને તેઓની પરીક્ષાની પરિણામની મુદત શિક્ષણ વિભાગના વર્તમાન ઠરાવ મુજબની જોગવાઈ મુજબ રહેશે। ઉમેદવારોએ રજિસ્ટર એડીથી અરજી કરવાની રહેશે, તેમજ અધૂરી વિગતવાળી સમયસર ન મળેલી તથા જાહેરાત મુજબની લાયકાત ન ધરાવનાર ઉમેદવારની અરજીઓ છે તે રદ થવાને પાત્ર થશે। ઉમેદવાર ઈચ્છે તો અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી શ્રી આશ્રમ શાળા નવસારી જિલ્લા સી બ્લોક 3 માળ બહુમાળી ભવન જૂના થાણા નવસારી 396445 પિનકોડને પણ મોકલવાની રહેશે। દિવ્યાંગજન અરજદારે સક્ષમ અધિકારી શ્રીનું પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે। તેમજ પગાર ધોરણની વાત કરીએ તો શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગરના જે સુધારા ઠરાવ ક્રમાંક મુજબ અહીંયા સરકારી ધારાધોરણ મુજબ માસિક ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થશે। તેમજ સંતોષકારક કામગીરી પૂર્ણ થયા બાદ 5 વર્ષ બાદ પૂરા પગારમાં સમાવેશ કરવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે। મિત્રો માન્ય કમિશનર શ્રી આદિજાતિ વિકાસ કચેરીના ગુજરાત રાજ્ય ગાંધીનગરના પરિપત્ર ક્રમાંક જે આવેલો છે મિત્રો, જે અન્વયે શિક્ષકોને વિનામૂલ્યે રહેઠાણની સુવિધા આપવામાં આવશે। તેમજ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા 50% કન્યાઓને પ્રવેશ આપવામાં આવશે, તેથી મહિલા શિક્ષિકાઓને કે ગૃહમાતા અને શિક્ષકોએ ગૃહપતિ તરીકે અહીંયા ફરજ બજાવવાની રહેશે। ફક્ત મેરિટમાં નામ આવવાથી કોઈપણ ઉમેદવાર નિમણૂક માટે હક દાવો માંડી શકશે નહીં। પસંદગી બાબતે જિલ્લા પસંદગી સમિતિનો નિર્ણય આખરી રહેશે। સરકારી અનુદાનિત બોર્ડ કોર્પોરેશન સંસ્થાના કર્મચારી હોય તો સક્ષમ અધિકારી શ્રીનું નામાંધા પ્રમાણપત્ર અરજી સાથે સામેલ કરવાનું રહેશે। તેમજ જે ઉમેદવારના ગુણપત્રકમાં યુનિવર્સિટી દ્વારા ગ્રેડ CGPA અથવા તો SGPE દર્શાવેલ હોય તેવા ઉમેદવારોએ યુનિવર્સિટી કે કોલેજમાંથી તમામ વર્ષ કે સેમેસ્ટરના કુલ ગુણમાંથી મેળવેલ ગુણનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। અરજી મોકલવા માટેનું સ્થળ તમે નોંધી લેશો। મિત્રો પ્રમુખ શ્રી હળપતિ સેવા સંઘ, કામગાર ઘર, સ્ટેશન રોડ, બારડોલી, જિલ્લો સુરત, પિનકોડ 394601 પર 10 દિવસની અંદર મિત્રો રજિસ્ટર પોસ્ટ એડીથી અરજી કરવાની રહેશે શિક્ષણ સહાયકની જગ્યા માટે। તો તમે જોઈ શકો છો મિત્રો, હળપતિ સેવા સંઘ જે આવેલ છે મિત્રો, જેના અંતર્ગત જે આશ્રમ શાળામાં ભરતી માટેની જાહેરાત આવેલી છે। તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો, વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।